સત્ય એ સનાતન છે અને સનાતન એ સત્ય છે તો દિલથી કહીશ હર હર મહાદેવ. બાકી સાહેબ વાત કરશે. ભવનાથ પોલીસ મથકે કીર્તિ પટેલ જે છે તે હાજર થઈ હતી. પૂછપરછ બાદ કીર્તિ પટેલે મોટું નિવેદન આપ્યું છે. ઇન્દ્ર ભારતી બાપુના વિવાદને લઈને એ નિવેદન જે છે તે કીર્તિ પટેલે આપ્યું છે. સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. કીર્તિ પટેલને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભવનાથ પોલીસ મથકે કીર્તિ પટેલ જે છે તે હાજર થઈ હતી. ત્યારબાદ એમની ભવનાથ પોલીસે પૂછપરછ પણ શરૂ કરી હતી. વકીલ સાથે કીર્તિ પટેલ પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે કીર્તિ પટેલની કડક પૂછપરછ પણ કરી હતી. ત્યારે ગીર સોમનાથના એક બાપુ છે, સંત છે, તેમણે કીર્તિ પટેલ સામે ધાર્મિક લાગણી દુભાવવાનો દાવો કરીને એક ફરિયાદ જે છે તે દાખલ કરી હતી. ફરિયાદના આધારે કીર્તિ પટેલ કે જે ભવનાથ પોલીસ મથકે આજે હાજર થઈ હતી, ત્યારે કીર્તિ પટેલે તપાસમાં સહમતિ દર્શાવી છે. પૂછપરછ બાદ કીર્તિ પટેલે મોટું નિવેદન આપ્યું છે. ઇન્દ્ર ભારતી બાપુના વિવાદને લઈને એ નિવેદન જે છે તે કીર્તિ પટેલે આપ્યું છે. સનાતન ધર્મ સત્ય છે અને સત્ય સનાતન ધર્મ છે તે પ્રકારની વાત કરતી કીર્તિ પટેલ જોવા મળી. તપાસ દરમિયાન ગમે ત્યારે સહકાર આપવા માટે સહમત છું તે પ્રકારની વાત કરતી કીર્તિ પટેલ જે છે તે જોવા મળી છે. દ્રશ્યો આપણે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પાછળ છે. એમના વકીલ છે કીર્તિ પટેલ કે જે પોલીસની પૂછપરછ બાદ ત્યાંથી નીચે ઉતરતાની સાથે જ મીડિયાએ એમને સવાલો કર્યા, પરંતુ મીડિયા સામે એમણે એટલું જ કહ્યું કે તપાસ દરમિયાન હું સાથ સહકાર આપીશ, બાકી આવનાર સમય આવશે ત્યારે બધું હવે ખબર પડશે પ્રકારની વાત જે છે તે કીર્તિ પટેલ કરતી જોવા મળી છે. એમના વકીલ પણ એમની સાથે એ જોવા મળી રહ્યા હતા. ત્યારે આજે બપોર બાદ કીર્તિ પટેલ લગભગ 4 વાગ્યા આસપાસ ભવનાથ પોલીસ મથકે જે છે તે હાજર થઈ હતી અને હાલ પોલીસે પૂછપરછ જે છે તે પૂર્ણ કરી છે અને તપાસમાં સહયોગની વાત મળતા જ કીર્તિ પટેલને કદાચ રાહત મળી હોય તે પ્રકારનું પણ કહી શકાય છે. ત્યારે કીર્તિ પટેલે પણ સાંભળો કે એમણે શું કહ્યું, ત્યારબાદ એમના વકીલને સાંભળો કે પોલીસ સામે કયા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી. હું તો ખાલી એટલું જ કહીશ સત્ય એ સનાતન છે અને સનાતન એ સત્ય છે તો દિલથી કહીશ હર હર મહાદેવ. બાકી સાહેબ વાત કરશે ન્યાયની. આગામી દિવસોમાં ઇન્દ્ર ભારતી બાપુમાં કઈ પગલાં લેવાશે તમે જે જાહેરાત એ તો સમય બતાવશે. આજે મારા ક્લાયન્ટને અમને અહીંયા પૂછપરછ માટે હાજર થવા માટે પોલીસ દ્વારા લીગલ નોટિસ હતી. પોલીસને એમની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે અમે કટિબદ્ધ છીએ. અમે પોતે મારા ક્લાયન્ટ ખુદ ઈચ્છે છે કે આ કામની ઊંડાણપૂર્વક તપાસ થાય અને સત્ય બહાર આવે. નિવેદનના અંતે અમે પોલીસ એજન્સીને એટલી આશ્વસ્ત પણ કરી છે કે અત્યારે જ નહીં, ભવિષ્યમાં પણ એની ટાઈમ ગમે ત્યારે તપાસના કામે મારા ક્લાયન્ટની જરૂર પડશે. મારા ક્લાયન્ટ સત્ય સાથે તપાસના કામે આપને સહયોગ આપશે. આ કેસને લઈને શું કહેજો? ટેબલ જામીન હોય છે કે શું પ્રક્રિયા હોય કાયદાને? સુપ્રીમ કોર્ટે એ અંગે અલગ અલગ મત મતાંતરો છે, પણ નક્કી કરવાની સત્તા પોલીસ અધિકારીને છે. એટલે એ વિશે મારે કેવું કે આમ જ કરવું જોઈએ એ પોલીસ નક્કી કરે વધારે બેસ્ટ. આવનારા સમયની અંદર જૂનાગઢની અંદર હજુ કયા કેસ બાકી રહેશે કીર્તિ પટેલ પર? કીર્તિ પટેલ પર હજી એક ફરજ રૂકાવટનો કેસ એવો છે કે જેની તપાસમાં કીર્તિ પટેલને બોલાવવામાં આવેલ નથી અને અમે એ કેસમાં પણ આપના માધ્યમથી કહેવા માંગીશ પોલીસ એજન્સીને કે અમારા ક્લાયન્ટ છે, મારા ક્લાયન્ટ છે, એ કેસમાં પણ સહકાર આપવા માટે બંધાયેલા. આજે જે સંતોએ જે ફરિયાદ કરેલી છે, જે ધાર્મિક ભાવનાઓ આહત થઈ છે, એ બાબતે આજ બોલાવેલા હતા અને આપને મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગીશ પૂરો કેસ છે એ મૃગી કુંડમાં સ્નાન કરવા સંબંધે જ વિવાદ ઊભો થયો છે. એક વૈચારિક મતભેદો ઊભા થયા છે અને એ વૈચારિક મતભેદોના કારણસર કન્સિસ્ટન્ટલી બીજી 2 ફરિયાદો થઈ છે. એટલે આ કેસના મૂળ સુધી પહોંચવું એ જ સત્ય બહાર લાવશે. આ શું કહેશો? આપણે જે વકીલ છો, આજે કેસ કરવામાં આવ્યા છે કે સત્ય છે કે ખોટા કરવામાં આવ્યા, શું કહેશો? વાત કરી. મારા ક્લાયન્ટ નિર્દોષ છે અને મારા ક્લાયન્ટ નિર્દોષ છે એ સંબંધે અમે અમારો પક્ષ છે એ નામદાર કોર્ટ સમક્ષ, નામદાર પોલીસ સમક્ષ સારી રીતે મૂકશું.